હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું ગુજરાતના પ્રખ્યાત કાઠિયાવાડી થેપલા. 2.5 કપ રોટલીમાં જે આપણે રેગ્યુલર વાપરતા હોય એ લોટ લેવાનો છે. 3 સ્પૂન મોણ માટે આપણે તેલ ઉમેરવાનું છે અને 1 વાટકી આ દૂધી ખમણેલી છે તે ઉમેરશું. 1 વાટકી લીલી સમારેલી મેથી, અડધી વાટકી લીલા સમારેલા ધાણા અને 1 સ્પૂન ક્રશ કરેલું આદુ લસણનો પેસ્ટ ઉમેરશું. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1/2 ટીસ્પૂન હળદર અને 1 સ્પૂન ધોળા તલ અને ચપટી હિંગ ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું નાખી અને આપણે રોટલીનો લોટ બાંધી તેવો લોટ બાંધી લેવાનો છે. આ બધી સામગ્રીને એકદમ મસળી લેવાની છે અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખવાનું છે. એમાં દૂધી આપણે ઉમેરેલી, દૂધીમાં પાણી હોય છે તે જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરવું. આ પરફેક્ટ રીતે તમે લોટ બાંધશો તો તમારે થેપલા પોચા રૂ જેવા થશે અને તમારે બહાર ગામ લઈ જવા હોય તો 4-5 દિવસ તમે થેપલાને ખાઈ શકો છો અને તે સવળ થતા નથી. 1/2 ટીસ્પૂન તેલ નાખી અને મસળી અને એકદમ લીસો લોટ કરવાનો છે. આ એકદમ લીસો અને પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. તમારે જે સાઈઝના થેપલા વણવા હોય તે સાઈઝના લુવા લઈ અને લોટ ડસ્ટ કરી અને થેપલા વણી લેશું. આ બાજુ આપણે ગેસે પેન ગરમ કરવા મૂકી હતી. હવે આપણા વણેલા થેપલા તેમાં શેકી લેશું. હવે આપણે બીજું થેપલું વણી લેશું અને જો આમાં થોડા હવે બબલ દેખાય છે. હવે આપણે આને ફેરવી લેશું અને તેલ લગાવશું. તેલ લગાવી, બે બાજુ તેલ લગાવી અને શેકી લેવાનું છે. આ પ્રોસેસથી એક પછી એક બધા થેપલા આપણે વણી અને શેકી લેશું. આ આપણા બધા થેપલા હવે રેડી છે. આ થેપલા નાસ્તામાં સવારમાં તમે અથાણું ચા સાથે ખાઈ શકો છો અને બપોરે અને સાંજે સૂકી ભાજી, ખીર કે છાશ સાથે ખાઈ શકો છો. આ અમારા પોસારું જેવા દૂધી મેથીના થેપલાની રેસીપી તમને ગમી હોય, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરો.